ગ્રંથ 5 જેની અંદર આપણે વિચારણા કરી રસ સ્થાનકોની. રસ સ્થાન કોને કહેવાય, રસ સ્થાન કેવું તે બને, એક એક પૂતગલની અંદર સર્વ જીવ કરતા પણ અનંત ગણો રસ હોય છે. એ પછી આવા સરખે સરખા અનંત પૂતગલો નો સમૂહ, એનું નામ વર્ગના. આવી વર્ગના અભવ્ય કરતા પણ અનંત ગુણ અને સિદ્ધના અનંતમાં ભાગે હોય છે. અને આવી વર્ગણાઓનો સમૂહ, એનું નામ એક સ્પર્ધક. અને આવા 1 2 3 4 આવા કેટલા સ્પર્ધકો, તો અનંત સ્પર્ધકો બરાબર એક રસસ્થાન. આ રસસ્થાન રસાણુથી સ્ટાર્ટ થયું છે. અનંત રસાણુઓ એક કર્મ પૂતગલમાં, અને આવા સરખે સરખા રસાણુઓ ના પૂતગલોનો સમુદાય એમ વર્ગના. અને આવી અનંતી વર્ગના એટલે એક સ્પર્ધક, અને આવા અનંત સ્પર્ધકો એટલે કે એક રસસ્થાન. કોઈ પણ જીવને એક સમયે એક જ રસસ્થાન હોય, અને આવા રસસ્થાન ટોટલ કેટલા છે? અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્ય રસસ્થાનો હોય છે. એક સમયે કોઈ પણ જીવને એક જ રસસ્થાન હોય, અને એમાં અનેક પ્રકારના કર્મ પૂતગલો ગોઠવાયેલા હોય છે. એક સ્પર્ધક અને બે સ્પર્ધક વચ્ચે પણ અંતર સર્વ જીવ કરતા અનંત ગણું હોય છે. અને રસસ્થાનની અંદર પણ એક રસસ્થાન અને બીજું રસસ્થાન, આ બંને રસસ્થાન વચ્ચે પણ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમનો અસંખ્યાતનો ભાવ. હવે ક્ષેત્ર પલ્યપમને ગઈ વખતે આપણે વાત કરી હતી. ઉદ્ધાર અદ્ધારામી ક્ષેત્ર પલ્યપમ. એક પલ્યપમની અંદર, એક પ્યાલાની અંદર વાળને સ્પર્શીને રહેલા અને નહીં સ્પર્શીને રહેલા આવા આકાશ પ્રદેશોને સમય ખેંચતા જેટલી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાય એને, એટલે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાય. એ અસંખ્ય એટલે કોઈ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. એક જ સોયના અગ્રભાગની ઉપર રહેલા આકાશ પ્રદેશો અસંખ્ય છે, એને પણ સમય ખેંચતા અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાય એટલા સૂક્ષ્મ આકાશ પ્રદેશો છે. તો આખા એક પ્યાલામાં, એક યોજન પ્રમાણ પ્યાલામાં કેટલા બધા આકાશ પ્રદેશો હશે, કેટલું મોટું અસંખ્ય બને એ વિચાર કરો. તો એમાં સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમનો અસંખ્યાતનો ભાગ. એટલે આ અસંખ્યાતનો ભાગ બાકી બધા અસંખ્યાતમાં ભાગ કરતા ઘણો મોટો છે. અને આ અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ સમાય, અને એ આકાશ પ્રદેશોને સમયે ખેંચતા જેટલો સમય લાગે એટલો સમય, એટલે કે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી. અને આ કોઈ નાની ઉત્સર્પિણી અવસર્પિણી નથી, બહુ મોટી ઉત્સર્પિણી અવસર્પિણીનું આ સ્વરૂપ બને. ઉત્સર્પિણી અને અવસર્પિણીથી આ બનેલું આ સ્વરૂપ ખૂબ મોટું બને. બાકી તો ઉત્સર્પિણી અવસર્પિણી તો માત્ર 10 કોડાકુડી સાગરોપમાં જ છે, પણ આની અંદર અસંખ્ય આવી ઉત્સર્પિણી અવસર્પિણી આવે, એટલે ઘણો મોટો ભાગ છે બે રસસ્થાન વચ્ચે. એટલે વચ્ચેના રસસ્થાનકો વિદ્યમાન જ નથી. કોઈને એવા પ્રકારનો, એવા ટાઈપનો કસાય આવતો નથી. એટલે આવા પ્રકારના રસાણુઓથી આવું રસસ્થાન બનતું નથી. એટલે કે રસાણુઓથી વર્ગણાઓ બનતી નથી, વર્ગણાઓથી સ્પર્ધક બનતું નથી, સ્પર્ધકથી રસસ્થાન બનતું નથી. એટલે આ પણ પહેલેથી નક્કી જ છે, કોને કેટલો કસાય વિદ્યમાન હોય એ પણ નક્કી જ છે. આટલા રસસ્થાનમાં આપણે અનંત જીવો રમીએ છીએ,
અનંત કાળથી અનાદિ અનંત કાળથી આપણે આ જ રીતે આ રસસ્થાનમાં અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનકોમાં આપણે રમીએ છીએ. એક જ રસસ્થાન આપણે અનંતી વાર આવી ગયું હશે. અને જે છેલ્લું ભાવ પૂતગલ પરાવર્તન જે છે, બસ આ ભાવ પૂતગલ પરાવર્તન આ રસસ્થાન ઉપર જ છે. એક વખત તમે આને ખાસ ધ્યાનમાં લેજો. પુરસ્ સંગણી વગેરે ગ્રંથોમાં આની વાત પણ આપણને આવે છે. થોડુંક એનું ગુણાતન કરી લઈએ, કારણ કે જ્યારે જ્યારે આ પદાર્થ આવે છે ત્યારે હું તમને ઘણીવાર એમ કહેતો હોઉં કે આ પદાર્થ તમને ત્યાં આવશે, અહીં બતાવ્યો છે, પણ ત્યારે આપણને બધાને એવો વિચાર આવે કે હવે એ ત્યાં આવવાનું છે, જ્યારે આવશે આપણે ત્યારે જોશું. હવે અત્યારે આપણે જોયું જ છે, તો એક વખત આપણે થોડુંક પાછળ જઈને, જો કે આનો વિષય નથી છતાં પણ ધ્યાનમાં આવે, ઉપયોગમાં આવે કે આ પૂતગલ પરાવર્તન કેટલું મોટું સ્વરૂપ છે, એ ધ્યાનમાં આવે એના માટેનો આ એક પ્રયાસ છે. બૃહદ સંગ્રહની અંદર શરૂઆતમાં જ આના ભેદો આપણને આવે છે. પલ્યપવનનું સ્વરૂપ તમને બધા ખબર છે, અહીંયા બતાવે પણ છે. આની અંદર ભાવ પૂતગલ પરાવર્તનની વાત આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. ભાવ પૂતગલ પરાવર્તન બાદર અને સૂક્ષ્મ, એમાં રસબંધના અધ્યવસાય સ્થાનો. આ રસાણુ એ જ રસબંધ છે. અને આ રીતે એક રસસ્થાન અસંખ્ય અધ્યવસાયોથી બંધાય, અને આવા અનંતા વિચનગ્રહ અસંખ્ય રસસ્થાનો છે. અને એક એક રસસ્થાન અસંખ્ય અધ્યવસાયોથી બંધાતું હોય છે. જીવો ભલે અનંતા છે, છતાં પણ રસસ્થાન અસંખ્ય છે, એના અધ્યવસાય સ્થાન એ અસંખ્ય છે. અને લાઈનસર ક્રમબદ્ધ આ રીતે આપણે મળીએ તો આ રસ સ્થાન પૂર્ણ થાય અધ્યવસાય સ્થાનથી, ત્યારે ભાવ પૂતગલ પરાવર્તન થાય. એક મિનિટ, બરાબર છે? જી ગુરુજી, ખૂબ ખૂબ આભાર. સર્વ જીવોના રસસ્થાન અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે, એટલે રસસ્થાનો આટલા જ છે. એક એક રસસ્થાન ની અંદર અનંત સ્પર્ધકો છે. અનંત એટલે કેટલા? અભવ્ય કરતા અનંત ગુણ સિદ્ધના અનંતમાં. અને એક એક સ્પર્ધકની અંદર વર્ગણાઓ પણ અનંતી છે, એ પણ અભવ્ય કરતા અનંત ગુણ અને સિદ્ધનો અનંતમાં. અને એક એક વર્ગનામાં રસાણુ સર્વ જીવ કરતા અનંતનો છે. આપણે ઉપરથી નીચે આવ્યા એટલે આપણે બહારથી અંદર આવ્યા. એટલે કે પહેલા રસસ્થાનની વાત કરી, પછી રસસ્થાનની અંદર એટલે સૌથી બહાર એ છે, હે ના? એની અંદર સ્પર્ધકો છે, એની અંદર વર્ગનાઓ છે, એની અંદર રસાણુઓ છે, પૂતગલો છે, પૂતગલની અંદર રહેલા રસાણુની વાત આપણે અહીંયા કરેલી છે. હવે એ જ વસ્તુને આપણે આમ ઉલટી રીતે લઈ જઈએ. એક એક વર્ગનામાં એક એક પૂતગલમાં અનંત રસાણુ છે, એ સર્વ જીવ કરતા પણ અનંત છે. અને સરખા સરખા પૂતગલો કે જેની અંદર સરખા પૂતગલ નહીં પણ સરખા રસાણુઓના પૂતગલો નો સમુદાય, એની નામ પ્રથમ વર્ગના. આવી અનંતી વર્ગનાઓ છે. અનંતી વર્ગનાઓથી સ્પર્ધકો બને છે, અનંતા સ્પર્ધકોથી રસસ્થાનો બને છે. બે સ્પર્ધક વચ્ચે રસાણુનું કેટલું મોટું અંતર પડે, તો સર્વ જીવ કરતા પણ અનંત પડે.
અને ઉપર આપણે જોયું કે બે રસસ્થાન વચ્ચે કેટલું અંતર પડે, તો સૂક્ષ્મ ક્ષેત્ર પલ્લેપમનો અસંખ્યાત્મક ભાગ એટલો. એટલે વચ્ચેના થોડાક જ એવા છે રસસ્થાનો, તો છે જ નહીં, વિદ્યમાન નથી. પછી તરત જ બીજું રસસ્થાન શરૂ થઈ જાય. પછી પહેલા રસસ્થાને કરતા બીજા રસસ્થાનમાં વર્ગણાઓ અને સ્પર્ધકો વધારે હોય. એના કરતા ત્રીજા રસસ્થાનમાં વર્ગણાઓ અને સ્પર્ધકો વધારે હોય. અને આ રીતે અસંખ્ય રસસ્થાનો છે જેની અંદર વર્ગણાઓ ક્રમશર વૃદ્ધિ પામે છે અને સ્પર્ધકો પણ વૃદ્ધિ પામે છે. એક સમયે કોઈ પણ જીવ, અર્થાત અનંત જીવો છે, કોઈ પણ એક જીવને એક સમયે એક જ રસસ્થાન હોય, જેની આપણે પહેલા પણ વાત કરી છે. આત્માના અનંત અનંત શક્તિ, વીર્ય, બળ, અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરે અનંત ગુણોને ઢાંકવા માટે પણ કર્મસત્તા પાસે અનંત શક્તિ હોવી જરૂરી છે. એ અનંત શક્તિ એટલે કે સર્વ જીવ કરતા પણ અનંત ગુણી આવી આટલી શક્તિ હોય તો પોસિબલ છે કે આત્માના અનંત ગુણો ઢંકાઈ જાય, નહીં તો ન ઢંકાય. બોલો, કોઈને કઈ પ્રશ્ન? આગળ ચાલીએ. હવે ઘણા સમયથી આપણે આ જ એક વાત ચાલે છે. એટલે સર આજે સ્પર્ધકો જે છે રસસ્થાન, અને તમે જે સ્પર્ધક બતાવ્યા એ સર્વ જીવોના બતાવ્યા ને? રસસ્થાનકો સર્વ જીવના બતાવ્યા. કેટલા છે? સર્વ જીવ કરતા નહીં, અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનકો છે. બરાબર, ખ્યાલ આવી ગયો. શુભ અને અશુભ પ્રકૃતિઓનો એક ઠાનીઓ, બે ઠાનીઓ, ત્રણ ઠાનીઓ અને ચાર ઠાનીઓ રસની વાત કરીએ. હવે રસાણુની વાત આવી છે. રસ એટલે પાવર, અને પાવર બે પ્રકારની કહેવાય, સારી પણ અને ખોટી પણ, ખરાબ પણ. એટલે અશુભ કર્મનો રસ અશુભ છે અને શુભ કર્મનો રસ શુભ છે. અને બંનેને સમજવા માટે શાસ્ત્રમાં બે દ્રષ્ટાંત આપ્યા છે. અશુભ કર્મના રસને નિમ્ન રસ એટલે કે લીમડાના રસ સાથે કમ્પેર કર્યું છે, અને શુભ કર્મનો જે રસ છે એ ઈક્ષરસની સાથે એને કમ્પેર કર્યું છે. લીમડાનો રસ અને શેરડીનો રસ એટલે ઈક્ષરસ સહજ હોય, જેની અંદર કોઈ પણ મિલાવટ ના હોય, એવો સહજ રસ લીમડાનો કે શેરડીનો એ એક ઠાનીય રસ કહેવાય. એમાં અમુક નિયમો છે. અમને તમને ભલે સહજ લીમડાનો રસ અશુભ અને શુભ બંને બતાવ્યા છે, પણ એમાં અમુક નિયમ છે, અમુક છે જ નહીં. તો કેમ નથી એનું પણ કારણ આગળ તમને આવશે. અત્યારે ખાલી ઠાનીય રસ એટલું સમજ. નંબર 2, બે ભાગ કરી એક ભાગ ઉકાળે અને એક ભાગ બાકી રહે, તેને બે ઠાનીય રસ કહેવાય. હવે આને આપણે સરળ શબ્દોથી સમજીએ. નિમ્ન રસ લીમડાનો રસ. મારી પાસે 600 ગ્રામ લીમડાનો રસ છે. એ 600 ને 600 છે એને મેં કશું કર્યું જ નથી, તો એક ઠાનીયો રસ કહેવાય. એક ઠાનીયો પણ કહેવાય, સ્થાનિક પણ કહેવાય. ઠાનીયો એ આપણે પ્યોર ગુજરાતી છે.
અને સ્થાનિક એટલે એક સ્થાનવાળો એ સંસ્કૃત શબ્દ છે. 600 ગ્રામ અને 600 ગ્રામ જ હોય તો એક ઠાન્યો રસ. હવે 600 ગ્રામ રસ છે એને ગરમ કરીને હું 300 ગ્રામ બાકી રાખું, 300 ગ્રામ બાળી નાખું, તો એ 2 ઠાન્યો રસ કહેવાય, કારણ કે એનો રસ ડબલ થઈ ગયો. ભલે આમ ક્વોન્ટિટી એને ઓછી થઈ ગઈ પણ એને પાવર વધી ગઈ. આપણે પાવરની સાથે જ વાત છે, એને આપણે પાવર જ જોવાની છે. પાવર કેટલી વધી તો ડબલ થઈ. એટલે આટલો રસ હતો, આટલો ભરેલો 600 ગ્રામ જેટલો, તો એ 300 ગ્રામ જેટલો જ થયો. આને કહેવાય દ્વિસ્થાનિક રસ. આખો નાખો ભરેલો હોય તો એક સ્થાનિક રસ, અડધો બાળી ગયો, બાળી નાખ્યો, અડધો બાકી રહ્યો, એ 300 ગ્રામ બાકી રહ્યો, એ દ્વિસ્થાનિક રસ. અને હવે 600 ગ્રામનો રસ છે એને હું 400 ગ્રામ બાળી નાખું અને બાકી રાખું માત્ર 200 ગ્રામ, એ ત્રિસ્થાનિક રસ થયો. હવે ત્રિસ્થાનિક કેમ થઈ ગયું? એટલે આ ત્રીજો પ્યાલો હું અહીંયા બનાવું, ત્રીજો પ્યાલો. આટલો હતો તો આટલો થઈ ગયો. કેમ ત્રિસ્થાનિક થઈ ગયું? કારણ કે તમે જુઓ, 200, 200 અને 200 કેટલા થાય? 600. 400 મેં બાળી નાખ્યા એટલે મેં કેટલો ભાગ બાળી નાખ્યો? 3 ભાગ કરીને 2 ભાગ બાળી નાખ્યા, 1 ભાગ બાકી રાખ્યો. એટલે ત્રીજા ભાગનો આ એક ભાગ છે, માટે ત્રિસ્થાનિક કહેવાય. એટલે 400 બાળી નાખ્યો અને 200 રાખ્યો. અહીંયા 300 બાળી રાખ્યો અને 300 રાખ્યો. છે તો 300, અહીંયા છે 200, અને આ બાજુ 300 ગ્રામ 600 ગ્રામનો રસ છે, એમાંથી હું 450 ગ્રામ બાળી નાખું અને રાખું કેટલો? ખાલી 150 ગ્રામ. આ 150 જે છે એ 600 નો ચોથો ભાગ કહેવાય, એટલે ખાલી આટલો. એટલા માટે ચતુર્સ્થાનિક કહેવાય. બરાબર? કોઈને કઈ પ્રશ્ન? સામાન્યથી નિયમ એ છે કે જ્યારે, સામાન્યથી વાત કરું છું, દ્વિસ્થાનિક રસ બંધાતો હોય અશુભ કર્મનો. નિમ રસ એટલે શું? એ અશુભ કર્મ, આ બધું શુભ કર્મ. તો તીવ્ર 2 ઠાણીયો રસ બંધાતો હોય ત્યારે શુભ કર્મ મંદતમ બંધાતું. અંદર ચર્ચા કરવી હોય તો કરજો ને, 2 મિનિટ હું આવું છું. અવાજ નથી આવતો. ગુરુજી, ગુરુજી કઈ ગયા હમણાં આવે છે 2 મિનિટ. અચ્છા, સોરી સોરી, યા. વાતો નહીં કરતા તમે? કરો, કરો. કેમ તમે અંદર અંદર પુરાતો નથી કરતા? કરવાનું. જી ગુરુજી, પણ થોડા સ્તબ્ધ થઈ ગયા. બધું કેમ સરસ સાંભળી જાઓ. કરાવ્યું આપે, રસાણું બધું, એટલે થોડું એના વિચારોમાં. શુભ અને અશુભ બરાબર છે. સામાન્યથી નિયમ એવો છે કે જ્યારે પણ દ્વિસ્થાનિક રસ બંધાતો હોય અશુભ કર્મનો, ત્યારે શુભ કર્મનો મંદતમ રસ બંધાતો હોય. જ્યારે આપણે છેલ્લા પર જઈએ ત્યારે 4 સ્થાનીય તીવ્રતમ રસ બંધાતો હોય કોનો? અશુભ કર્મનો. ત્યારે મંદ બંધાતો હોય શુભ કર્મનો. રાઈટ? અત્યંત મંદ બંધાતો હોય. આગળ હજી વાત કરીએ આનાથી ઉલટું,
ઇક્ષુ રસમાં. બાકી તો આ સેમ ટુ સેમ જે 600 છે, 300 બાળી નાખો, 300 રાખો, 400 બાળી નાખો, 200 રાખો, અને 450 બાળી નાખો, 150 રાખો. ચતુર્સ્થાનિક રસ છે. જ્યારે પણ શુભ કર્મનો તીવ્રતમ રસ બંધાતો હોય ત્યારે અશુભ કર્મનો મંદ રસ બંધાતો હોય છે. સામાન્ય રીતે નિયમ એ છે કે શુભ કર્મનો એક સ્થાનિક રસ ક્યારેય બંધાતો નથી, હોતો જ નથી, એમ કહો તો ચાલે. એક સ્થાનિક રસ શુભ કર્મનો હોતો નથી. શુભ કર્મનો રસ દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક, ચતુર્સ્થાનિક જ હોય. અને એમાં પણ નિકાચિત કર્મો એ ચતુર્સ્થાનિક જ હોય. અને ઘાતી કર્મો પણ બધા ચતુર્સ્થાનિક જ હોય, જે સર્વઘાતી રૂપે આપણને બંધાતા હોય છે. બસ આ જ વસ્તુ એમને અહીંયા લખી લે. આપણે જોકે આ વસ્તુ પહેલા શીખી ગયા છે. ક્યાં? તો બીજા કર્મગંધમાં. એટલે આ બધું સમજાઈ ગયું તમને બધાને? હે ને? ઇક્ષુરસ અને નિંદરસ. હવે આ જ વાત એમને અહીંયા પુસ્તકમાં લખેલી છે. બે ભાગ કરી એક ભાગ ઉકાળે અને એક ભાગ બાકી રાખે. બરાબર? દ્વિસ્થાનિક. 3 ભાગ કરી 2 ભાગ બાળી નાખે ને 1 ભાગ રાખે. અને 4 ભાગ કરી 3 ભાગ બાળી નાખે ને 1 ભાગ રાખે. એટલે એક જ રાખવાનો તો એક જ ભાગ હશે, બાકીના બધા ભાગ બાળી નાખે. જે ચતુર્સ્થાનિક રસ કહેવાય. લીમડાના 4 પ્રકારના રસની જેમ અશુભ કર્મ પ્રકૃતિનો 1 થી 4 ઠાણીઓ રસ હોય છે. અને શેરડીના 4 પ્રકારના રસની જેમ શુભ કર્મનો 1 થી 4 ઠાણીઓ રસ હોય છે. શુભ પ્રકૃતિઓનો એક ઠાણીઓ રસ બંધાતો નથી, કે હોતો જ નથી, એમ કહો તો પણ ચાલે. કેવલ જ્ઞાનાવર્ણીય આદિ સિવાય, અને જ્ઞાનાવર્ણીય 4, દર્શનાવર્ણીય સિવાય, દર્શનાવર્ણીય 3 પ્રકૃતિ, ચક્ષુના અવધિ, કેવલ અવધિ, અને સંજોલન 4, પુરુષ વેદ, અંતરાય 5, આ 17 પ્રકૃતિઓનો 1, 2, 3, 4 ઠાણીઓ રસ બંધાય છે. હવે 120 પ્રકૃતિઓ છે, એમાંથી 17 પ્રકૃતિ જે છે હમણાં બતાવીએ, એમાં 4 જ્ઞાનાવર્ણીય, 5 અંતરાય, 3 દર્શનાવર્ણીય, સંજોલન 4 અને પુરુષ વેદ. ગુરુજી, આ જે 17 પ્રકૃતિઓ છે, આ 17 પ્રકૃતિઓનો 1, 2, 3, 4 ઠાણીઓ રસ હોય. અને બાકીની જે બધી પ્રકૃતિઓ છે, એટલે કે 103 પ્રકૃતિ, એક જ મિનિટ તમારો પ્રશ્ન સાંભળો. 2, 3, 4 ઠાણીઓ રસ બંધાય. એટલે કે એક ઠાણીઓ રસ, એટલે આ પ્રકૃતિનો એક ઠાણીઓ રસ પણ હોય. એટલે કેવલ જ્ઞાન, એટલે કેવલ જ્ઞાનને છોડીને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અધિ જ્ઞાન, મનોવરો, જ્ઞાનાવર્ણીય કર્મ, 5 અંતરાય કર્મમાંથી જ એમનો આપણને ક્ષણ થઈ શકે. પણ જ્યારે બંધાય ત્યારે 4 ઠાણીઓ રસ બંધાય, પછી ધીરે ધીરે પછી એનો રસ ઓછો થઈ જાય, પછી એક ઠાણીઓ પણ થઈ જાય અને ભોગવાય પણ ખરા. પણ કેવલ જ્ઞાનાવર્ણીય એ બધા 2 ઠાણીઓ કે 3 ઠાણીઓ કે 4 ઠાણીઓ, એમાં કેવલ જ્ઞાનાવર્ણીય તો 4 ઠાણીઓ જ હોય. લખે છે કે પર્વતોમાં રેખા સમાન અનંતાનુબંધી કસાયથી અશુભ પ્રકૃતિઓનો રસ 4 ઠાણીઓ બંધાય, અને શુભ પ્રકૃતિઓનો રસ તે સમયે 2 ઠાણીઓ બંધાય. તો 103 પ્રકૃતિઓ જે છે, 2 ઠાણીઓ, 3 ઠાણીઓ, 4 ઠાણીઓ રસ એનો બંધાય. એમાં અનંતાનુબંધી કસાયથી અશુભ કર્મનો 4 ઠાણીઓ રસ બંધાય. અને એ જ સમયે જો શુભ કર્મ કોઈ બંધાતું હોય તો 2 ઠાણીઓ બંધાય. હે ને? શુભ પ્રકૃતિઓનો તે સમયે આપણને 2 ઠાણીઓ રસ. અને અપ્રત્યખ્યાનાવર્ણીય કસાય બંધાતું હોય, એનાથી બંધાતી હોય પ્રકૃતિઓ, તો એ 3 ઠાણીઓ રસ બંધાય. તે સમયે 3 ઠાણીઓ કોઈ શુભ પ્રકૃતિ બંધાતી હોય તો એ બંધાય. રીતિમાં રેખા સમાન પ્રત્યખ્યાનાવર્ણીય જે કસાય છે, આમાં ખાલી એક જ ઉદાહરણ આપ્યું છે, બાકી બધા ઉદાહરણ સમજી લેવા. ખાલી રેખાનું ઉદાહરણ આપેલું છે. બાકી કલરનું પણ આવે છે, તમને બધાને ખ્યાલ છે. પહેલા કર્મગંધ પ્રત્યાખ્યાનાવર્ણીય 4 જે છે એ દ્વિસ્થાનિક અને 4 સ્થાનિક રસ હોય. અને સંજોલન કસાય ઉપર વાત કરી છે, સંજોલન 4, હે ને? તો સંજોલન 4 જે છે એમાં 17 પ્રકૃતિઓ જે છે એ 17 એક ઠાણીઓ પણ બંધાય. અને બાકીની શેષ પ્રકૃતિઓ
એ 2 ઠાનીય રસ બંધાય. 17 પ્રકૃતિઓનો એક ઠાનીયો બંધાય. સંજોલન કસાય હોય ત્યારે, એટલે પૂજ્ય સાધુ સાધુજી ભગવંતોને 6ઠા 7મા ગુણસ્થાને કે માત્ર સંજોલન કસાય જ હોય તો આ 17 પ્રકૃતિનો રસ એમને એક ઠાનીયો જ બંધાય, અને એ સિવાયને બાકી બધી પ્રકૃતિઓ છે તેમને 2 ઠાનીયો બંધાય. 17 પ્રકૃતિને એક ઠાનીયો, બાકી બધી જે પ્રકૃતિ બંધાય એમને 2 ઠાનીયો રસ બંધાય. અને અશુભ કર્મને એક ઠાનીયો તો બંધાય જ નહીં. અને સંજોલન કસાયના ઉદય શુભ પ્રકૃતિઓ બંધાતી હોય, દેવ પ્રાયોગિક શુભ પ્રકૃતિ બધી બંધાતી હોય ત્યારે એમને 4 ઠાનીયો રસ જ બંધાય, શુભ પ્રકૃતિઓનો રસ. 82 અશુભ પ્રકૃતિઓ સંક્લેશથી બંધાય. તીવ્ર રસ, અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ સંક્લેશથી બંધાય. અને એ જ અશુભ પ્રકૃતિઓનો મંદ રસ વિશુદ્ધિથી બંધાય. સામાન્ય નિયમ છે, ઉપરના ગુણ સ્થાને કે સામાન્યથી શું હોય? વિશુદ્ધિ હોય. તો વિશુદ્ધિ હોવા છતાં પણ કેટલીક પ્રકૃતિ એવી છે અશુભ પ્રકૃતિ બંધાતી હોય, જેમ કે જ્ઞાનાવરની 5 બંધાય 6ઠા 7મા ગુણ સ્થાને કે, પણ એ જ્ઞાનાવર્ણીય એક ઠાનીયો બંધાય એટલે મંદ રસ, કારણ કે એ અશુભમાં જ આવે તો એનો મંદ રસ વિશુદ્ધિથી બંધાય. અને 42 શુભ પ્રકૃતિઓ જે છે એનો તીવ્ર રસ વિશુદ્ધિથી બંધાય, અને મંદ રસ સંક્લેશથી બંધાય, ક્રોસ એકબીજામાં. બરાબર? બોલો, શું પ્રશ્ન છે? લખે છે સંક્લેશ. કસાયનો સંક્લેશ કોને કહેવાય? તો કસાયનો તીવ્ર ઉદય. અને વિશુદ્ધિ કોને કહેવાની? તો કસાયનો અત્યંત મંદપણું, એટલે કસાયોની મંદતા, તેને આપણે કહીશું વિશુદ્ધિ. સર્વઘાતી 20 પ્રકૃતિ જે છે એનો 2, 3, 4 ઠાનીય રસ વાળા રસ સ્પર્ધકો સર્વઘાતી છે. એના જે પણ રસ સ્પર્ધકો હોય છે, આપણે રસ સ્પર્ધકોની વાત કરીએ, વર્ગણાઓથી બને છે, અને એ વર્ગણાઓની અંદર, એટલે સ્પર્ધકોની અંદર વર્ગણાઓ છે, વર્ગણાઓની અંદર જે પણ રસાણુઓ છે એ તીવ્ર કોટીના હોય, કારણ કે એ રસ સર્વઘાતી પ્રકૃતિમાં છે. એટલે 2, 3, 4 ઠાની રસવાળા રસ સ્પર્ધકો સર્વઘાતી છે. અને દેશઘાતી જે 25 પ્રકૃતિઓ છે એમાં એક ઠાનીય રસ વાળા રસ સ્પર્ધકો પણ બધા દેશઘાતી હોય છે, જેમ જ્ઞાનાવર્ણીય, કેવળ જ્ઞાનાની, મતિ જ્ઞાનાવર્ણીય, શુદ્ધ જ્ઞાનાવર્ણીય વગેરે. તો 2 ઠાનીય રસ વાળા રસ સ્પર્ધકો કેટલાક દેશઘાતી છે અને કેટલાક સર્વઘાતી પણ છે. અને 3, 4 ઠાનીય રસ વાળા રસ સ્પર્ધકો તો બધા જ સર્વઘાતી જેવા. પ્લસ બીજી વાત, સર્વઘાતી રસ સ્પર્ધકો સ્વરૂપથી તાંબાના વાસણની જેમ છિદ્ર રહિત હોય છે, ઘીની જેમ અતિ સ્નિગ્ધ હોય છે, દ્રાક્ષની જેમ પાતળા પ્રદેશોથી પુષ્ટ હોય છે, અને સ્ફટિકની જેમ અત્યંત નિર્મળ હોય છે. અને દેશઘાતી રસ સ્પર્ધકો કેવા? સ્વરૂપથી છિદ્રવાળા હોય, થોડા સ્નેહવાળા હોય, અને નિર્મળતા રહિત હોય. આ સામાન્યથી સ્વરૂપ બતાવ્યું છે આ બંને. બાકી તો રસનું સ્વરૂપ તો બહુ જોરદાર આવે છે કમ્મપડી વગેરે ગ્રંથોમાં. હવે આ જ રસ બંધ, તીવ્ર કે મંદ, સંક્લેશાથી બંધાય કે વિશુદ્ધિથી બંધાય? કોણ બાંધે? જેમ આપણે ઉપર પહેલા જોઈ ગયા કે સ્થિતિ, જગનની સ્થિતિ કોણ બાંધે, કેટલી બાંધે, એના સ્વામી કોણ, ક્યારે બાંધે, એટલે કયો જીવ બાંધે અને ક્યારે બાંધે, એની જેવી જ વાત અહીંયા પણ છે. હવે રસની તો વાત કરી, રસ કેવો હોય, કેટલા પ્રકારનો હોય, રસ સ્પર્ધકો કેટલા બને, રસ સ્થાનો કેટલા છે વગેરે. અને આ બધા કસાયનું જ સ્વરૂપ છે ભયંકર. તો એટલે એને એમ કસાય નથી કહેવાતો. કસાય એટલે સંસાર જે વધારે તે, સંસાર જે ચલાવે છે, સંસારમાં સુખ અને દુઃખ આપણને આપે તે, તેનું નામ કસાય. કસાયનો એટલે કસ એટલે સંસાર, સંસારનો જેમાં લાભ છે તે કસાય. એને એમ કસાય નથી કહેવાય, એનું સ્વરૂપ જ એ છે. અને આ રસ
તીવ્ર રસ, મંદ રસ કોણ બાંધે? બધા જીવો બાંધે? ના. પ્રાય કરીને સર્વ સ્થાને સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ આવે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રસ બાંધનારો એ જ હોય. પણ કેટલાક મંદ રસના સ્થાને કેટલાક બીજા જીવો પણ આવી શકે છે. તો એનું સ્વરૂપ હવે આવતીકાલથી આપણે શરૂ કરશું. એના ઉપર ખાસ બધા ચિંતન કરશો રસ સ્પર્ધકોનું. એનું સ્વરૂપનું ધ્યાન ધરજો, કારણ કે એ જ આપણને એક દિવસે સાચું જ્ઞાન અપાવવામાં નિમિત્તરૂપ બનશે. આવતીકાલથી શરૂઆત કરી આપણે રસબંધના સ્વામી. એમાં ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી અને જગન્ય રસબંધના સ્વામી બંને સ્વામી અલગ અલગ છે. એની વાત આપણે કરશું. પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી. નમો નમઃ. પ્રણામ પ્રણામ ગુરુજી. નમો પ્રણામ નમો. ગુરુ. ખૂબ ખૂબ આભાર ગુરુજી. પ્રણામ શાંતામાં ગુરુજી. રહેજો. ગુરુજી રેકોર્ડિંગ મૂકી દેજો ને. હા, પ્રણામ ગુરુજી. છઠ્ઠાની મૂકી મારે દીધી શરૂઆત છે અને પાંચમાની એમને તરત મૂકી દઉં છું. હાજી મારે મિસ થઈ ગયું છે ને આગળનું એટલે થઈ જાય. હા, કાંઈ વાંધો નહીં. હા, પ્રણામ સાહેબ ગુરુજી.